કહેવાય છે ને કે લાલચ એક બુરી બલા છે। જો આ લાલચમાં આવ્યા તો સમજી લ્યો ઠગબાજોના હાથે લૂંટાયા। આવી જ કંઈક ઘટના રાજકોટના યુવકો સાથે બની। ત્યારે વાત કરીએ તો રાજકોટમાં 12 જેટલા યુવકો દ્વારા યુવકોના અંદાજિત 60 થી 70 લાખ રૂપિયા બ્લોક ઓરા નામની કંપનીમાં ફસાયા હતા। જે બાદ ફરિયાદીઓએ દ્વારા મીડિયા સમક્ષ વાત કરાતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે બ્લોક ઓરા કંપનીની મીટિંગ મળી હતી, જેમાં એમને રૂપિયા રોકવાનું કહ્યું હતું અને જેમાં 1 લાખ સામે 3 લાખ રૂપિયા મળશે તેવી લાલચ આપવામાં આવી હતી અને એમને 400 જેવી રીતે કે મહિનાઓ સુધી 4000 રૂપિયા મળશે તેવી બાંહેધરીઓ આપવામાં આવી હતી। તે જ બાદ ગત 2022માં રોકાણકારો દ્વારા રૂપિયા રોકવામાં આવ્યા હતા અને જેના અવેજમાં બ્લોક ઓરા દ્વારા પી બેંક નામના ફેક કોઈન ટોકન રૂપે આપવામાં આવ્યા હતા, જેમાં ડોલરના ભાવમાં વધારો થશે તેમ આ કોઈના પૈસા વધતા જશે તેવી વાત કહેવામાં આવી હતી। પણ 2022ના 4 મહિના પૂરા થઈ ગયા છતાં બ્લોક ઓરા કંપનીના જાલી કંપનીમાં માલિકો દ્વારા રોકાણકારોના પૈસા પરત નહીં આપતા અંતે રોકાણકારો દ્વારા રાજકોટ પોલીસ કમિશનર, ડીજીપી અને ગૃહમંત્રી સુધી લેખિત અરજી કરી ફરિયાદ કરવામાં આવી અને સાથે છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાંથી તો અમે ખાલી 12 લોકો છીએ, પણ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લગભગ 8000 જેટલા રોકાણકારોએ આ જાલી બ્લેક ઓરા નામની કંપનીમાં તેના રૂપિયા રોક્યા હતા અને તેની અંદાજિત કિંમત 250 થી 300 કરોડની આસપાસ થાય છે, જે લોકોએ પોતાના મરણ મૂડી માટે રાખ્યા હતા। અમુક લોકો તો પોતાનું સપનાનું ઘર વેચ્યું હતું અને ઘણા લોકોએ તો વ્યાજે પૈસા લઈને આ જાલી બ્લેક ઓરા કંપનીમાં પૈસા રોક્યા હતા। ત્યારે હાલ ગરીબ લોકોએ સાથે આવડી મોટી છેતરપિંડી થતા રોકાણકારો દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી છે અને આવા ઠગબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે અને ગરીબ લોકોની મરણ મૂડીના પૈસા પરત અપાવે તેવી માંગ કરવામાં આવી હતી। ભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે। આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે, જે સુરત શહેરમાં બન્યો છે, આ જ બનાવ છે। તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ મોહસિન મુલતાની છે અને આ જે બ્લોક ઓરાના નામે ગુજરાતની અંદર ઘણા જણા જોડે ફ્રોડ કરવામાં આવ્યું છે અને બ્લોક ઓરાના મેન ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની, ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિશ જગતિયાની અને ગુજરાત હેડ છે મકસૂદ સૈયદ અને સૌરાષ્ટ્ર હેડ છે ફિરોઝ મનુભાઈ મુલતાની અને માર્કેટિંગ હેડ છે અઝરુદ્દીન મુલતાની। તમને કેવી રીતના સ્કીમો સમજાવતા, ક્યાં મીટિંગો કરી અને શું આખું કેવું રોકાણ છે રાજકોટમાં અને આખા ગુજરાત? બ્લોક ઓરાના નામે અમને લોકોને સ્કીમ સમજાવવામાં આવી હતી કે તમે 4,25,000 રૂપિયા રોકો ને એટલે 4,25,000 નું તમને વળતર મળે, પર ડે નું 4,000 રૂપિયા। એ 4,000 રૂપિયા તમને 400 દિવસ સુધી આવશે। તમને 4,25,000 ના 12,75,000 રૂપિયા વળતર પાછું મળશે તમને। પછી શું તમે કેટલા લોકોએ રોકાણ કર્યું? અમે લોકો લગભગ 12 જણાએ અરજી કરી છે। ટોટલ રાજકોટમાંથી 30 થી 35 જણાનો આંકડો હશે। કેટલું રોકાણ આખા ગુજરાતની અંદર હશે? કેટલા લોકોનું રોકાણ છે આખા ગુજરાતની અંદર હશે? લગભગ સમજો 7 થી 8,000 જણાનું રોકાણ હશે। કેટલા કરોડ રોકાણ થાય? 250 થી 300 કરોડનો આંકડો નીકળે, વધારે નીકળે। હવે પૈસા માંગો છો તો શું જવાબ? હા, એટલે એ લોકો એક જ વાત કહે છે કે પૈસા આવી જશે, પૈસા આવી જશે। તમારો $100 વાળો અત્યારે 0.12 ચાલે છે, 5,500-6,000 રૂપિયાનો તમારો ટોકનનો ભાવ અત્યારે ચાલે છે 10 થી 12 રૂપિયા। તો એ લોકો એવું કહે છે કે $300 થાય ત્યાં સુધી શાંતિ રાખજો, તમને પૂરું વળતર મળશે। પૈસા અમે આ દે તો કાલ તમને આપી દઈશું, તમે બીજું થોડું કંઈ કરતા નહીં। આ 300 કરોડ રૂપિયા એ લોકો શેમાં રોકાણ કરી? હવે એ તો હવે